ત્રણ ચાર દાડે કોરું કાઢ્યું તો હવે મને જવા દે ખેતરમાં અને શીખા વાને હું તાર્યું હોય એક ધજ વગરનો વરસાદ આવે જાણે જોવતો હોય તાણ તો આવતો નહીં અને અત્યારે કમોસમી વરસાદ આવે હવે ચાર દાડે આજ બહાર નીકળ્યો લઈ જવા દે મને ખેતરમાં કેમ કે કોઈ રમણ ભમણ તો કર્યું જ હશે અલે અરે એકલા એકલા હું બોલી રહ્યા હી ઓ શકરુભા અલે એકલા એકલા હું બોલી રહ્યા હો આ પલાળીને જતો રહ્યો મેં આ તો તે હવે એ તો ચાર દાડાથી લઈ ખાપીને ઓહા થયો હોય તો પલાળવાનો તો હદ ને તે હરખું ઢોચી દો તણો પૂરા પલાળ્યા પછી ઢોચી દીધા શું કરવાનું ના ના ઢોકો જેટલું બચ્યું એટલું તો સારું કે એવું ઓવા હા જોજો આ બધું હું તો ઊંધું નવડું કરતો જલ્દી ઉકળી જાય ને આ ચાર દાડાથી ઘરમાં કાઢ્યા તા આજ બહાર નીકળ્યો કોઈ લાય તો મને ખેતરમાં જવા દે હું એ જેટલા દાડા તો બહાર ઢોચી દે હું જઉં ખેતરમાં જાઉં ઓટો મારવા હો જોતા એ હારું. અમુક કરવું હોય તો બધું જોવું ઓવાનું હોય ઢોચ્યું હ તો એ બધું કોવાઈ ગયું હતો પણ મારે શું હલા આવીએ છે આમ થોડું ઘણું સારું રહ્યું હોય તો સારું હ જવા દે ખેતરમાં આવા મજાનો જો જોવા નહીં જોવા દેજી કાકા બાઈક લઈ આવવાનું ને લઈ આવવાનું તમારે બાઈક તો લઈ આવો બધા ગામમાં હું હાલ છે કે આ જો હવે દારૂ છોકરો હેઠતો ઓ ડોશી 20 રૂપિયા લઈ મેં એક થેલી લાઈન ચલવી હે તારા બાઈક લાવવું હ લઈ આવવાનું ને લઈ આવવાનું કહી દેજો તારે ચોઈ લાવી આલે અત્યારે હું ગામમાં છે કે દારૂ છોકરો હેઠતો આવજો જો તારા એ કંટાળો ના વરસાદ થી એ કંટાળો ઉપલી મગફળી પલરી એ કોઈ નહીં તમને તો બધા ગામમાં એવું અલા, કહ્યું તમ બાપ દીકરો બે બખાડો કરી રહ્યા હો ભલે બાઈક લેવું હો મને અલ્યા તને શરમ આવા હો બુડા અત્યારે બાઈક હોય આ પેલી મગફળી પલરી હે ઈ તો એવું બહાર હું ગામમાં જઈને કે જો દારૂ છોકરો હેઠતો હોય કોઈ વસાવતા અલ્યા નહીં કહેવા વાળા તો બધું કીધે જ હોય એ રતન કોઈ પોચ પછી હાલ દેવા નહીં તાન બાઈક લેવા તું અત્યારે જોતો ખરો આ સીઝન જેવી છે અત્યારે હાલ એક કોરી વરસાદ હેરાન કરે હા હવે 2-4 વીઘા જે અમને મફળી વાવી હતી એ બધી પલળી જઈને કાળી મેસ છે જેનો ભાવ નહીં આવે તને ચોથી બાઈક લઈ આલી તું એટલું તો વિચાર અને એ તો એવું તને લઈ આલશે ને હજુ તારે બાઈક ચલાવવાની તારી ઉંમર નહીં હજુ તારે તો ભણવાની ઉંમર હા ભણવું નહીં વણે તો આવતી સીઝન હારી આવશે તને બાઈક લઈ આલશે તો મોજ જોડીને લેવડાવડાયો હા લગેર સમજો શું કરો તમે કોઈ નહીં હોય બેઠો તો ઘરે. ચલો તમારા રંગા ખેતરમાં જઈએ ઓટો મારવા અરે આવા બુઆ 4 દાડાથી ઘરમાં ફેહી રહ્યો તો વરહાદનો હારું. ત્યાં તો બહાર નીકળ્યો ગુલાબ ઓટો મારી આવું હારું, હાલો તા. લગન જતા આઈએ. એ છોકરા હું આવું જો હાલો આ વરસાદ કેટલો પડે જોજા ને એરિયામાં પાણી કેટલું ભરવાનું હા અલ્યા જોવા પડશે મોય તમે અને આવા સુધરી તો આવા બંધ કરો પીવાનું અરે એ તો હવે હા. હું હા આ જોજો આ કેટલું ભરવાનું મગફળી વાળા. ઉભરી. કશું એ ના રે હા અત્યારે મરો હોય ને તો ખેડૂતોનો મરો હ તાન તમે જો એક બાજુ ઉપર ભગવાન રૂઠ્યો હ હવે પેદા કરે ખેડૂત અને ભાવ બીજા નક્કી કરી પેલા લેવા જઈએ એટલે ભાવ ઊંચો હોય ને વેચવા જઈએ એટલે કોઈ ના આવે બિયારણ લેવા જાય એટલે મોઘા બિયારણ થઈ ગયો તાન. અત્યારે ખાતરની થેલીઓ લેવા જાય તો 1700-1800 રૂપિયા લઈ બરોબર તાન. અને આપણે આપણો પાક પકવી અને લઈ જઈએ માર્કેટમાં એટલે ભાવ બીજા હાલી અને એમાં પૂરતો ભાવ તો નહીં જ મળતો આપણા નહીં ખેડૂતોનો મળતો. એટલે મારો તો ખેડૂતોનો જ હ તાન. અને ખેડૂત બાપડો લાતા રા ભગવાન આગળ કરો તો બીજું કરે હું બીજું શું કરે હાસવીને હેડજો પાછા ને કહો તો પડે હવે એવું તો હ. ના પડું. એ તો બેલેન્સ હાથમાં ના રહી. હળક લે ઉતાવળા હવે હોય છે આપણે વળી જઈએ એવું હોવા આ ઊની ખેતીમાં કોઈ ભલી વાર નહીં એ વાત સાચી હો વરસાદ હેરાન કરે હા ને એક કોરી પેલા વચમાં તો રહી જતું પેલું શું કહેવાય પેલી ઈયળો ને પેલા કાતરા ને એવું કાતરા. બધું આવી તું ખાઈ ગયું એરંડા એટલે બેરંડા હું તો પેલા પંપ થી દવા છોટીને તાને આ કુના એરંડા હી એટલે આ તો પેલા મનપાના નહીં આપણે પેલા રે એવા ને હોવે. હવે આ બુડો મનુપાના જેવા જ એંડા હી ઈ એ પેલા એવાની એરંડા માં ભલી વાર કદી ખેતી કરી હોય તાણે સારું હોય કે પણ આ તો થઈ એટલે હવે બરોબર ઈવાની તો વાત ઠીક હા પણ હવે ભારત કેવું થયું છે એ જઈને જોઈએ તાણે ખબર પડે હા હાલો. હાલો જોઈએ એવું બા હા આ કોના ઈંડા હી મસ્ત ઈંડા આ હી. એંડા આપણે પેલા હેતુપાના હી યાર તું બા એવાની તો એ. ખેતી પરફેક્ટ હોય એ રે બાજા ને ખેતી કરી તમે નહીં કરતા 2 વર્ષથી કરી મજૂરી કેવી કરતા જો એરંડા એકદમ નોય તોય નેદો માણકા કોઈ ખાડ મેલ્યું હા હું તો ઈંડા મરખાઈ આવી હે બધોન તો આવી મજૂરી કરીએ ને તો કોક 2-5 પછી આપણે ભાડીએ નકા કશું ના ભાડીએ ને કે જો આ મગફળી વાળો ને ઝાર વાળો તો બધા નુકસાન જ છે આ તો કોઈ નહીં એરંડા હજુ એવા તમને આગળ એક પેલા એમના રે એંડા બતાવું કોના એ રે આપણો ઓવા મને નામ યાદ આપવા દો નામ ભૂલી ગયો હું ઓવા
જોવા તમને કહેતો હતો ને આરે એરંડા રે જોઈ લ્યો ખાલી આ પેલા ભેમજી ભાઈના એંડા છે આરે. બે વોના હોવા બે અને એક કોણા પેલી બાજુ એક ખાલું હા એટલે ચિકિંડા 100 હાથ મારું આવી છે ને પણ આવી મજૂરી કરાય. અરે થોડા ડીમ પડે હા બધાને તો હારું પણ મારે કેવું થયું છે મારે જોવું પડશે હવે બીજાની જવા દો તમારા કરતી તો મારે ત્યાં કેવું થયું છે હેડો તાણે હવે જોઈ જાય હેતમજી હેડો આઈ ગયા આપડા એટલે મેં ઉભા ખાડો તમારો હો ઓવા આમ તો મારું હેતર હા આમ મારું નહીં અલે આ ખાડા ચો કરાયા હો અલ્યા ફૂડો આ તો મારું નહીં આ પેલા ચંદુભા નહીં આપડા વાજ્યું જ નહીં ને વાજી જબ્બકો આ ચંદુભાનું હેતર અડોણું મી રાખ્યું મારા તો આવી ના હોય જમીન મારા પેલી બાજુ જોઈ આવો જમીન ખાલી આ પૂરા તમારા આ રે જ મી વાબા રાખ્યું હા વાહ આ વરસાદે તો કોઈ રાખ્યું નહીં આ વાહ મારા 3 મહિનાની મજૂરી કરી છે 3 મહિનાની શું કરવાનું હવે મારા બધું જો એટલે આવું તો થતું રે વરસાદ પણ મારા ઢોરા પૂછ્યા મરી હું શું ખવરાયો હવે એ તો સાચી જ વાત ના હા દવાઓ કરે આ જોવા મારે શું કરવાનું હવે આ તો જો આ હું નહીં બાપડા ખેડૂતો બધા તો પાયમાલ થઈ ગયા આવું જોઈને તો સાચી વાત ત્યાં ઝાર વાવો તો એ ઢોરા માટે ચાર થાય આ જોવા તો ખરા મારું તો કાળજું બળી જાય હવે તો જોઈ નહીં એટલે હું કરું પેલા મગફળી બધી તરીને જતી રહી બીજા ને તમે પેલો છોકરો લોહી પી જાય બાઈક લાવવું કોના કરતો ના બાબુ સારું હવે ભગવાન રહ્યો ને આપણા ખેડૂતો ઉપર જ રૂઠ્યો હવે ખેતી કરવી જ નહીં ના કરીએ તો બીજું કરીએ શું આપણે કયો હવે હવે કોક નોકરી કોમ ધંધો કરવો પડશે હવે નોકરી તો આપણને આટલા ઉંમરે તો કોઈ લઈ ના જાય એ વાત સાચી અને આપણે ખેતી કર્યા વગર છૂટકો નહીં જે હોય આના ઉપર હા એમાં આપણા ભગવાન રૂઠ્યો હા તો આપણે કરવાનું તો કરવાનું શું છોકરો કમાવા જતો નહીં ઘેર ફોન પડે આપણું નહીં પણ અત્યારે આપણા સમગ્ર ગુજરાતમાં અને એમાં આપણા કરતા નુકસાન તો કાઠિયાવાડમાં વધારે તમે કહ્યું તો મોટા પાયે આયોજન શાકભાજીનું પછી મગફળીનું અત્યારે હાલ તમે જોવો તો એને મગફળી વાઢેલી પડી ને એમને કાઢેલી પાથરા પાણીમાં તરી રહ્યા એમને કેટલું દુઃખ મને આટલું દુઃખ થયું હ આપણે તો તમારે પૂરા પણ રે તો ઈવન કેટલું દુઃખ થયું હશે એટલે હું તો ભગવાનના 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે હે ભગવાન આવો દાડો કોઈનોય ના લાય કોઈ પણ ગરીબનો ના લાય કેમ કે આમાં ગરીબ જ ની પેલી જ થાય આપણી નહીં આપણે એમાં ગણાઈએ હવે નોકરિયાત હોય ઈવન તો હળક પગાર આવે બરોબર મહિનો થાય એટલે પગાર તો આપવાનો આપણે શું પગાર આપવાનો જે હોય આરી આપણો હ આપણે આરે કોમ ધંધો હ નીતનો એટલે આવું થયું મેં ઉભા એટલે હું કહું તમને હવે આ જોવા તો ખરા મારા ચાંદની પથારી ફરી ગઈ મારા મગફળી વાવી હતી વીઘો પહેલી વખત જ વાવી હતી તે તણે જીવ બધું બીજા નેતરમાં પણ જાતું જ રાખા કોને માર જેવું થયું આવી રીતના અઠવાડિયે થી એક ધારે વરસાદ પડે હ એક વખત પછી આપણે શું કરવાનું આપણો એક વખત કપા વાયા હતા એ બગડી ગયા એટલે રોશની આવું અલે કરું યાર પણ તમે કહો છો અલ્યા રોશો નહીં. ઈમાય બુડો કોઈ રહ્યું નહીં મારે તો શું કરવાનું કહો હા એટલે એવું કોઈ ના હોય હેડો રોશો નહીં હું માર તણો હોય ને એમાં હો પણ હું આ આલે શું પૂરા કરું કે યાર જે હતું એ મારા હાર્યું આટલું હતું બરોબર આના સિવાય બીજું કશું હતું નહીં દિલ ઉપર પથ્થર રાખીને કાઠા થઈ જો આ તો હુકાઈ જાય એટલે હું કઈ જાય આવું હું કોઈ કોવાઈ ગયું તમે જો તો ખરા એટલે એ તો થવાનું એ તો ભગવાનને ગમ્યું ખરું એટલે હોવાનું હું છું લે એટલે એના એટલે શાંતિ રાખું છું તમને શું થયું માર તો મગફળી એ બગડી ભગવાનનું લેવા આવ્યો હો એટલે મારે બગડ્યો હું રો બેહ્યો તો તમને ઘેર કોણ લઈ જાય આપણે તને વાટન રોશું હવે શાંતિ રાખો જ તમારે જેટલું દુઃખ થયું ને એટલું દુઃખ તો મને થાય મને થાય છોકરો ઘેર ફોન લેવા દે કે આ બાઈક લેવા દે કિંમત થી રહ્યો હો. એને તો મેં સમજાયો હા હવે કરે તો કરે હું કંટાળી ગયા હા બુડો જિંદગી હવે હવે ભગવાન આપણા પર ઉઠ્યો હવે ભગવાન તારત હોય અને મારત હોય હવે એક કામ કરો હેડો હવે ઘેર હેડ દેતા હેડજો હેડો હવે તાર બીજું તો શું કરું કયો હવે ભગવાનને ગમ્યું ખરું આ તો રહેવાનું તા હેડો મારે પલડ્યું બધું